તમે હું લાડવા ખાવાથી શરમાવ છો? નહીં ખાવાનું. હા કંચન વાહ બહુ વર ના થાવ. પીઠીને બીજે દિવસે મારા મસ્ત મજાની હવાર થઈ ગયા છે. હવે મારે આજે નણંદને પીઠી છોડવું પડે. હા એવું હોય ને કાંઈ સવારમાં સોરો જગ્યા રે ખાવ આજ ઉતરી જાય. હાંજે ઉતરી જાય આજના વ્લોગમાં ઉતરી જાય પીઠી ભાઈ ને ભાઈ બહુ બધું કામ છે. રાતે હું 3 વાગે હું તો સવારે કોશિશ કરી હતી કે 6 વાગે જાગી જાઉં પણ 7:30 જાગી ગયો છું. 7:30 જાગ્યો પછી એક ધારો એડિટિંગ કરું છું વ્લોગ કેમ કે ટાઈમે બધું અપલોડ કરવું પડે. આ વ્લોગ પીઠીનો વ્લોગ પીઠીના ફોટા આજ અપલોડ ન કરી તો ક્યાંથી કરું? તો ભાઈ હું તો મારા કામમાં એક ધારો ઘૂંસવાઈ ગયો છું ને હજી મારે અડધી પોણી કલાકનું કામ છે. तो फ्रेंड फाइनली चलिए હું હેઠે હું જાઉં છું જાગુબેનના પીઠી ચોળા પ્લસ મસાલા કર કેમ કે હરિહરમાં કરવું પડે એટલે તો ચलिए મારા બ્લોગમાં બન રહી હું હેઠે જાઉં પછી હું આપ લોગ को बताऊं કેમ કે જે લાડ બધે કામ છે આજે ઓલા માંડવો આજ માંડવો રોપવા છે મંડપ મુરત જીવ બધું ઓલા થાંભલી નાખવા થાંભલી આજ બધા વસ્તુ આવી જાય આંબાના પાન પછી નારિયેળીના પાન પછી જેવા વસ્તુ હોય ને લાડ બધા ભેગા કરવાની છે એવા બધા વસ્તુ લેવાની છે. મારા બ્લોગમાં બન રહી બહુ મજા આવવા છે કેમ કે પહેલા કેવા મજા આવે એવા મજા આવવા છે. તો ચलिए મારા રે આફત જોવા ચलिए આવી આ થોડો आज एक मेहमान આવી ગયા है કાના જૂનાગઢની દીકરી જૂનાગઢની દીકરી હા હા કાં છે રાણીવાડા જોઈ एवा अभी आप कहिए कहाँ से? મને થોડું નામ આવડે ના પૂછ લે आप कहाँ नहीं है बताइए. અમે તો જૂનાગઢ ના સહી हाँ आप कहाँ रहा? જાનમેર જાનમેર. તમારી નાની ફૂઈ છે ને નાની ફૂઈની દીકરી હું ઓળખતી નથી કેમ કે હું કોઈથી જોઈ નથી હું કાંથી ઓળખું હવે ઓળખી જાવ ધીમા ધીમા બધા નહીં કરી કા જૂનાગઢ જાવ તો જાવ બે હાથ લાગુ કેમ કે પેલા તો ચलिए મારા બ્લોગ માં બને જોઈ લીજે જાગુબેન ત્યારથી નહીં બેહી ગઈ છે હવે જાગુબેન પીઠી ચડવાની कि आठ ही काठ के मालावा रे मालावा ताही मालावा ए सोहाग के हरदी ताही मालावा तनी ए साथा वाला फावा ए सागुआ सुबवाला देबो ए सोहाग के हरदी ला देबो कैसे में हाथा वाला पाई जैसु का दुल्हा मोरा हाथे हे कलम मोती हारे मोरा हाथे. નાઈને મસ્ત મજાનો રેડી થઈ ગયો છું ને અત્યારે જો દાદા આવી ગયા છે. અત્યારે નાખવાનું છે થાંભલી અને થાંભલી નાખવાનું છે થાંભલી બેઠો છે મારે ને પ્રીતિ. કેમ પ્રીતિ 400 રેડી અહીં જો તો ખરી શાક બનાવે હાલો તારે શાક મોડું બકાલું હાલો ફાઇનલી ગોરદાદા આવી ગોરદાદા નથી ગોરદાદા ને ભાઈ આવ્યા આપણ દાદા છે ગોરદાદા કોઈ નો હા તો આ આવી કે હે હવે થાંભલી નાખવાની મુહૂર્ત કેટલા વાગે છે? બચાર મુરત છે આગળ તો માન લીધે મુહૂર્ત હોત આવી ગયેલા છે હવે જવાનું છે થાંભલી નાખવા મારે થાંભલી નાખવાની છે પ્લસમાં મારી કન્યા દાન દેવાની છે. મારો બ્લોગ જોઈએગા એક સબસ્ક્રાઇબ વધારે કરતી જાય મારે અહીંયા બે હાલો ભાઈ હમણાં અહીંયા જો બધું તૈયાર કરે છે એટલે મારે ને પ્રીતિને બેઠવાનું છે અહીંયા એટલે બહુ મજા આવશે ને આજકાલ અમારે કામ કરવાનું છે મારે ને પ્રીતિને બધું કામ કન્યાદાન બધું અમારે કરવાનું છે. गणपति दादा स्मरण करिला विघ्नेश्वराय वरदाय सुरप्रियाय मंगलराय शुक्लाय जगतहिताय महादाननाय छोटी यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते सिद्धि बुद्धि सहितं श्री महागणाधिपते भगवानना पद स्नान करता હોય એવી ભાવના કરી જવાની છે પકડી રાખો મસ્તક એડા તમારા મસ્તક બોલો આચાર્ય દેવો ભવો બસ મારા બેન
હાથમાં લો. હવે બધાય આ ભાઈને ખાલી હાથ અડાડી રાખો બધાય બસ તમે અંદર પધરાવી. ઈ મને ખબર ન હોય. બપોરનો 1 વાગી ગયો છે અને બધા મહેમાનને જમવા બેઠા છે. જો હજી આ કાઢવાનો ટાઈમ નથી મળ્યો. હવાનું એડિટિંગ કરીને વિડીયો માઇન્ડ અપલોડ થયો છે. આ બધું કાઢવાનું બાકી છે ને આ સાંજે પાછું માંડવાનું બધું રોપવાનું છે. એટલે આ જરી કઈ ટાઈમ નથી કાંઈ આ બધું ઉતારમાં કામ કરવાનું થાય. તો આમ નારિયેળના પાંદડા જો લઈ આવ્યા છે. આ બધું ફિટ કરવાનું છે. ચાલો ભાઈ બપોરે 1 વાગી જશે જમી લઈ બધા. મજાની નિવૃત્ત થઈ ગઈ છે, થાંભળા ઉટકવાની બાકી છે. તો પ્લસમાં મારી એક ફ્રેન્ડ આવી ગઈ મારા અરે મળવા. તો જોઈ લીધા મहुआની है आप लोग को महुआ ब्यूटी पार्लर में जावान हुए तो आ बेन ना ब्यूटी पार्लर से वही जाएगा तैयार थवा. बेन अपना आईडी बताइए तो. મનીષા બ્યુટી 22. मनीषा ब्यूटी 22 में आ आईडी से यहाँ संपर्क कीजिए. પછી आप लोग तैयार थवा जाइए. बहुत मस्त तैयार करती हैं. જોઈ લીजिए આના આईडी જરે તો. અહીંયા મંડપ ફિટિંગ થાય છે. ભાઈ આવી ગયા છે ફિટિંગ કરવા. અહીંયા તો આસોપાલવના તોરણ બનાવવાના છે. બધી જગ્યાએ એક જવા બધે લગાડવાના છે. અહીંયા બારી હોય તો બારી બતાવીશ ને આ દરવાજો એક ઓલો દરવાજો હે હા બહાર 2 દરવાજા બહાર. તો આડી ફિટ થઈ જાય આપણું કામ. રીતે ક્યાં ભાઈ ક્યાં લેવા નવરાવા ને ભાઈ આજનું લાટ કામ માંડવો પીડી થઈ જાય ને પછી આપણે બધું આણું છે. મારા ફોઈને ઘેર પડ્યું છે એ બધું આણું લઈ આવવાનું છે. પણ એ રાતે આગળ ડીજે ડિસ્કો બિસ્કો કરીને પછી તો આ કેર આવી ગઈ છે. કેરાની લૂમ જ રેડી છે. બધું રેડી છે. આ કેર આપણે લઈ આવ્યા છીએ વડથી. મંડવા હજી લાગી ગયેલા છે. હજી મંડવામાં લાટ બધા બાકી છે. મંડવા પૂરા થઈ જાય પછી હું આપણે લોકો જોરાવું મારી નણદને નવરાવા જવા ની તૈયારી કરી નાખી છે. એ બસ મમ્મી શું કહેવાય જાગુ બેન ગોળ કરવા એમ કહેવાય. એવા મારે એ કહેવાય કે જાગુબેન ને નવરાવા લઈ જાઓ. અંગોળ કહેવાય. એવા સલીર કઈ દીશે એક બાર અંગોળ કરવા જાય જાગુ બેન. એવા તો સલી જાગુબેન અંગોર કરવા જાય. મને અહીંયા ખબર નથી. ઓ મારે એ નો કહેવાય. એવા મારે સાहब હું कर रहे हैं તોરણ બધે બાંધો બાંધી દીધું. સંપલાઈ તારે ગમે ફાઇનલી આપણી નણંદને નવરાઈ નાખી. બાબર આવ્યા નતા. આવો આવ્યા તાકડી આવ્યા તા મોરા મોરા આવ્યા પછી અહીંયા ઊભા નથી રાખો પાસે વહી ગયા તો કાઈ નહીં. હું બાબર ગાલે ટીલું કુદ વાકી વે ને સાઈડ રોડી બસ લે આ વાછે કરીને ટીલું કુદ દે ગાલે અહીંયા કાનની વાહે બીજે અહીંયા માંડવાનું બધું આમ રેડી થઈ ગયું છે અને બહારનું બાકી છે. બહાર તમને દેખાડી આગળ બહાર તૈયાર થાય છે ને અહીંયા જો આ બધું આ રીતે ભાઈ આપણે કર્યું છે. બહારથી આ પાછી દેખાડો આગળથી પછી દેખાડ દો. જો આમ ખાવા બેઠી જાય છે કંચન ને. કેમ છો? મજામાં. તો આ મારા ભાભી છે નવા ભાભી પ્રીતિ. લાલાભાઈ ને બહુ નો હા દુલ્હન હા એમ તો કહું નવા ભાભી છે. ભાભી બિનાઈ જાય હમણાં. લે શર્મા એવું લાગે. હા તમે હું લાડવા ખાવા દે શરમાવ છો? નહીં ખાવાનું. હા હા આણું પાથરવાનું છે એટલે આજ આખી રાત આપણે હોવાનું નથી. વિડીયો લેવાના છે ને બધું કામ કરવાનું છે. એટલે વ્લોગમાં રહે તો બહુ મજા આવે. રાતના 1 વાગી ગયા છે ને ભાઈ બધો સામાન આપણે હારવાનું શરૂ કરી દીધું છે. આમ તો આ બધું લઈ આવ્યા છે. અહીંયા એટલું છે હજી બીજું ના પીધું છે. આ કબાટ ભાઈ લઈ આવ્યા છે ને અત્યારે ભાઈ છે સેટી ફિટ કરે છે. ઋતા સાતો લ્યો લાવ મામલો મેદાન છે. નહીં સા રહેવા દો. સા પછી મામલો પછી સા પહેલા તો આ બધું ફિટ કરવાનું છે ને આવું કાંઈક છે ભાઈ કબાટ. તો ગાય ઘા પહેલા બધું આમ ગોઠવી નાખીએ પછી તમને બતાડું ને. આમ તો આ રીતે કાંઈક બધું લગાડ્યું છે પાટેશન. જો અહીંયા ગેટ રાખ્યો છે. અહીંયા હેલું મૂક્યું છે ભાઈ. તમારો સવાલ હવે ભાઈ હેલું અહીંયા મૂકવા નથી પણ બધા એમ કહે છે કે ભાઈ આપણે બાવણા પાસે હેલું મૂકવી છે. આપણે અહીંયા મૂકી છે પોખવાનું અહીંયા એવું બધું છે. સા અહીંયા દેતો તો ખરું આગળ. હાલો ભાઈ બધાને મદદ કરવા લઈ ગયા ફિટ કરીએ એટલે કાંઈકા ફ્રી થાય. ટૂંકમાં હોવાનું કહીએ છીએ કે ખબર નથી પણ કાંઈકા ફિટ તો કરીએ તો ખબર પડે ટાઈમ છે કે ટાઈમ રહે કે નથી રહેતો. પ્રીતિ હોઈ જ હોય એને જગાડવી નથી કેમ કે અત્યારે જાગશે ને તો એ સવારે હોઈ જાય એટલે એને હોવા દેવાની છે કે માંડવામાં રહીએ નકર તો એ દિવસે વિશ્વાયર ને અરે કવરાવણી હોય એટલે ન જાગીએ કે
એટલે એની કરતા અત્યારે ભલે હોતી તો દિવસે આખો દી ઈ વિડીયો લે વધારે, પછી મારે ઉપાધિ નહીં. વાહ કંચન વાહ, સા બનાવ્યો ભાઈ, આમ જુઓ ગાંઠિયા ને સા. હા ટાઈમ જુઓ રાતના 2:30 વાગે જુઓ આમ બધા નાસ્તા ભાઈ. કંચન વાહ, કંચન વાહ, હો વર ના થાવ એટલે હો વર ના થાવ સારું કે ભાઈ. તો ભાઈ બધા છે ને સા બની ગયો છે ને આગળ નાસ્તો કરવાનો છે ગાંઠિયા આમ બધા ને ભાઈ બધું છે ને આમ પથરાઈ ગયું. આડી બતાડું નાસ્તો કરીને કેમ છે ઋતિક ભાઈ જવાનો થોડા થોડા ઉકડા મારીએ ગાંઠિયા. પણ આ ડબલ વડું આખું છે પાથરી નાખો તો આ છે આજે આ ખોડી છે આંબી લેવું. હાલે સુરેશ આવી જાઓ. તમાર માં ને કોઈ ભાઈ હોતા નહીં, બધા જાગે છે. અમનો શારદા આપીને બધા જાગે છે. એક પ્રીતિ, તમને આમાં એક પ્રીતિ નથી દેખાતી. પ્રીતિ હુઈ ગઈ, મેં કીધું નથી જગાડવી, એને માથું દુખતું હતું. તો નાસ્તો થઈ ગયો છે ને આમ જો ભાઈ બધી વસ્તુ આમ ગોઠવી દીધી છે મસ્ત મજાની. તમને બધી વસ્તુ દેખાડી દઉં. આપણે ધાબા પર આવી ગયા છીએ. જો પ્રીતિ હોઈ ગઈ છે ને નવું બેડશીટ પાથર્યું તો હુવાનો વારો નહીં આવે, કેમ કે અત્યારે 4 વાગી જાય સમજો. તો એ હુવાનો હુઈ જાવ તો કાંઈ મેર નથી. સવારે થોડું કામ છે, હજી કેર રોપવાનું હોય ને એ, પછી અહીંયા નારિયેળના પાંદડા બધા લગાડવાના છે તો થોડું કામ છે. ને હવે આપણે છે ને ઘડી ગુડ મોર્નિંગ આમ જે કહેવાય અત્યારે વ્લોગ પૂરો કરવાનો છે ને પાછો આગળ ચાલુ કરવાનું થાય. એટલે આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બોલાતો નથી ભાઈ. હવે ને કાલનો વ્લોગ છે ભાઈ જાન આવવાની છે, તમને ખબર હશે, બહુ મજા આવશે. માંડવાનો વ્લોગ આવશે આખો ને બધું કામ મારે પ્રીતિને જ કરવાનું છે. થોડોક અવાજ બદલી જશે, ભગવાન કરે કાલનો હરખો અવાજ રહે તો વિડીયો સારો આવે એમ. ભગવાન કરે કાલ હરખું ગરું રહે તો સારું. ચલો મળીએ કાલ, બાય બાય.